નમસ્કાર ગુજરાત, તૈયાર થઈ જાજો. અત્યાર સુધી બહુ શાંતિનો માહોલ હતો ને આવું બધું તમે બધું જોયું છે કે ના ભાઈ? હમણાં સૌરાષ્ટ્ર શાંત પડ્યું છે, પણ ના, મેં આની પહેલાના 3-4 વિડીયોમાં કીધેલું શાંત પડે એ સૌરાષ્ટ્ર નહીં. હા, શ્રાપ છે સૌરાષ્ટ્ર ઉપર, શાંત ન હોય. 12 તારીખ પછી બહુ વ્યવસ્થિત ધડાકાઓ થવાના છે સરકાર ઓલા સૌરાષ્ટ્રની અંદર, રાજકારણમાં, સામાજિક લેવલે, બધા લેવલે, બરોબર. અને ચોખ્ખું હું તમને મારા મોઢેથી કહી દઉં છું, હું જ બોલીને કે જો ભાઈ આમાં મારો એક પ્રકારનો હાથ નથી, બરોબર. આમાં મારે કાંઈ લેવા દેવા, જો હું વિડીયો નથી બનાવતો, હું કાંઈ કોઈ ફેસબુક નથી વાપરતો, અને હું મારા કામ ધંધે ચડી ગયો. એટલે ખોટું કોઈ મારું નામ આમાં જોડીને ખોટી એફઆઈઆર બેફારું માં કરાવજો બા. એટલે આમાં મારો કોઈ વાંક નથી, પણ મજા આવવાની છે, ધડાકા થવાના છે, એવા મને વાવડ આવી ચૂક્યા છે ઉપર કેન્દ્રમાંથી. માતાએ કીધું કે બન્યા જા આવું થવાનું છે, તું હમણાં બહાર રહેજે. એટલે મેં બી જા આમ જો બહાર નીકળી ગયો છું. એટલે સંભાળીને ચાલજો. આંબાલાલ પટેલ કે એમ ટાઈટ પડે કે ન પડે, પણ ગરમી આવવાની છે 12 તારીખ પછી, ઈ પાકું.